બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે જે પટેલને અત્યારે આપણી સાથે તેમની સાથે વાતચીત કરશું. સાહેબ, ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, શું કહેવા માંગશો આ તમામ કામગીરીને લઈને? અને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને શું કહેશો? ગુજરાત બાર કાઉન્સિલ એ સમગ્ર ગુજરાતના વકીલોની શક્તિશાળી માતૃ સંસ્થા છે. સમગ્ર ગુજરાતના 1,10,000 વકીલોનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા છે. આખા ગુજરાતમાં 33,000 બહેનો છે. એટલે તમામ જિલ્લા વકીલ મંડળને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આદેશ કર્યો છે કે વકીલ મંડળની અંદર એક મહિલાને પ્રતિનિધિત્વ આપવું જોઈએ, એવો આદેશ બાર કાઉન્સિલે કરી નાખ્યો. બાર કાઉન્સિલે જે મૃત્યુ સહાય હતી એમાં 50,000નો વધારો કરી 4.5 લાખ રૂપિયા કરી. માદગી સહાયમાં પણ 20,000નો વધારો કર્યો. વકીલોની ભવન બનવાની યોજના પણ થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વકીલનું પોલીસ દ્વારા અપમાન કરવામાં આવશે તો એ અપમાનને પણ ગુજરાત બાર કાઉન્સિલ ક્યારેય સહન નહીં કરે. આ અપમાન એ એના વર્તનના સંદર્ભમાં હશે, કોઈ વકીલે ગુનો કર્યો હશે તો એ ફેક્ટ્સના ઉપર જશે. પરંતુ જ્યાં વકીલોનો અપમાનનો મુદ્દો છે કે પોલીસ સ્ટેશનમાં એમનું બિનજરૂરી અપમાન કરવું, તો આવા અપમાનને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે. ગુજરાતની સરકારમાં ઉચ્ચ લેવલે આની રજૂઆત થશે કે ગુજરાતના વકીલોનો સન્માન આપવામાં આવે પોલીસ દ્વારા. બીજું કે સમગ્ર ગુજરાતમાં 212 બાર એસોસિએશન છે. એ 212 બાર એસોસિએશનને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આદેશ કર્યો છે કે ન્યૂકમર્સ જે વકીલ છે એ ન્યૂકમર્સ વકીલને ગુજરાત હાઈકોર્ટની એક ટકોર હતી, એક આદેશ હતો કે સમગ્ર ગુજરાતના ન્યૂકમર્સ વકીલને ટ્રેન કરવામાં આવે, એમને કાયદાથી અપગ્રેડ રાખવામાં આવે. તો આ પણ એક યોજના સમગ્ર ગુજરાતના તમામ વકીલ મંડળોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે અને બોર્ડમાં ઠરાવ કરીને આદેશ કર્યો છે કે દરેક વકીલને સમયાંતરે સ્ટડી સર્કલ દ્વારા એને સતત કાયદાથી પરિચિત રાખવાનો અને રાખવાની વાત આપ કરી રહ્યા છો. ખાસ કરીને આપની ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, શું કહેવા માંગશો? આપ દ્વારા કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે જેથી કરીને તમામ વકીલોને કેટલીક સહાય પણ મળી રહે, આપની કામગીરી પણ આગળ વધે? 24મી તારીખે મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પદભાર સંભાળ્યો અને એ દિવસે પત્રકાર પરિષદની અંદર 5 વસ્તુ કરવાની મેં સૂચન કરેલું, અથવા 5 કામ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરશે તો એ 5 કામ 2 મહિના આજે પૂરા થવા આવ્યા. એ 5 જે મેં એ દિવસની પ્રેસ કોન્ફરન્સમાં કીધું એ 5 કામ પૂરા કરવા દ્વારા શું કહેવા માંગશો? તમામ વકીલોની ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે એ લોકોનો પણ અવાજ આગળ પહોંચાડવામાં આવશે. ગુજરાત બાર કાઉન્સિલ સમગ્ર ગુજરાતના વકીલોનો અવાજ છે, સમગ્ર ગુજરાતના વકીલોની શ્રદ્ધા છે, એની આન બાન ને શાન છે. કોઈ પણ વકીલની આન બાન ની શાન માટે ગુજરાત બાર કાઉન્સિલ હંમેશા તત્પર છે અને એમના પાછળ ઊભી છે. આ હતા જે પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન, જેમની નિમણૂક ચેરમેન તરીકેથી કરવામાં આવી છે. તમામ વકીલોનો અવાજ આગળ પહોંચાડવાની વાત કરી રહ્યા છે. 100% તમામ લોકોનો અવાજ પણ આગળ પહોંચાડવામાં આવશે તથા તમામ જે ગુજરાતના તમામ વકીલો છે તેમની પણ જે કાર્યવાહી થતી હોય અથવા તેમના પણ બોર્ડની જે પણ કામગીરી થતી હોય તેમાં પણ ચોક્કસથી તમામ લોકોને સાથ સહકાર આપવાની વાત કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ગુજરાત.